શું તમને ખબર છે વરિયાળી આપણા શરીર માટે કેટલી ફાયદાકારક છે? તો આવો આજના વિડીયોમાં જાણીએ. વરિયાળીમાં રહેલું વિટામિન સી, ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન B3 જેવા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વરિયાળીને આપણા ઔષધ તરીકે સ્થાન આપવામાં આવેલું છે. આયુર્વેદમાં ઔષધ તરીકે સ્થાન આપવામાં આવેલું છે. તો આવો આપણે એવા વરિયાળીના અનેક ફાયદાઓ વિશે જોઈએ. વરિયાળી છે વાત અને પિત્તની સમસ્યાથી છુટકારો અપાવે છે. વરિયાળી પાચન ક્રિયાને સારી બનાવે છે, આંખની રોશની વધારે છે. અને વરિયાળી કાચી જ ખાવી જોઈએ, જેને શેકવી ના જોઈએ. કાચી ખાવાના ફાયદા અનેક રહેલા છે. એને શેકવાથી વરિયાળીના જે તત્વો રહેલા છે નાશ પામે છે, એટલા માટે વરિયાળીને કાચી ખાવી જોઈએ. વરિયાળી છે કબજિયાત અને અપચાની જે સમસ્યાઓ છે એનાથી છુટકારો અપાવે છે. વરિયાળી છે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, ત્વચામાં અનેક ચમક લાવે છે. તો વરિયાળીને કાચી ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ છે, જેથી આપણે વરિયાળીને ઔષધ તરીકે સ્થાન આપવામાં આવેલું છે. વરિયાળી કાચી ખાઈ અને આપણા સેહતને આપણે સારું બનાવીએ. વરિયાળી છે ઠંડુ લક્ષણ ધરાવે છે, આપણા પેટને ઠંડક આપે છે. ને જે લોકોને ગેસ એસિડિટીની સમસ્યા હોય એ લોકોએ વરિયાળી અચૂક ખાવી જોઈએ, કેમ કે વરિયાળી છે એ પેટને ઠંડક આપે છે, જેથી તેને ગેસ અને એસિડિટીમાંથી છુટકારો અપાવે છે. રોજ કાચી વરિયાળીનું સેવન કરવાથી તમને ઘણા બધા ફાયદાઓ થશે ફ્રેન્ડ્સ. જો તમે વરિયાળીનું સેવન નથી કરતા તો આજથી જ તમે વરિયાળીનું સેવન ચાલુ કરો અને અનેક ફાયદાઓનો લાભ મેળવો. થેન્ક યુ.